ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની વરણીને લઈને કવાયત તેજ. ગુજરાત કોંગ્રેસના નેતાઓના દિલ્હીમાં ધામા. વડાપ્રધાનની હાજરીમાં દેશના 100મા કરોડ રસીનો અપાયો ડોઝ. ભારતે 100 કરોડ વેક્સિનેશનનો પૂરો કર્યો ટાર્ગેટ. કોરોના રસીકરણમાં 100 કરોડનું લક્ષ્યાંક પાર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર કરી ઉજવણી. ગાંધીનગરના અર્બન હેલ્થ સેન્ટર પહોંચી આરોગ્ય સેવા કર્મચારીનું મોં મીઠું કરાવી પાઠવી શુભેચ્છા. ગાઝીપુર બોર્ડર પર લાગેલા ખેડૂતોના ટેન્ટ હટાવ્યા કે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ રાકેશ ટિકૈત અને અન્ય ખેડૂતો બેરિકેડ હટાવવા પહોંચ્યા. આર્યન ખાનની કસ્ટડી 30 ઓક્ટોબર સુધી વધારાઈ. 26મી ઓક્ટોબરે થશે મુંબઈ હાઈકોર્ટમાં સુનાવણી. દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને માટે ખુશખબર. કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં કર્યો 3% વધારો. નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, સૌથી પહેલા તો સમગ્ર દેશવાસીઓને આઈટીવી નેટવર્ક અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત તરફથી શુભેચ્છાઓ. કારણ કે આજે 100 કરોડનો જે હતું 100 કરોડનો ડોઝ હતા તે પૂરો કર્યો છે ટાર્ગેટ. અને હવે 130 કરોડની જનતામાં 100 કરોડ જેટલા લોકોને પ્રથમ અને બીજા ડોઝ અપાઈ ચૂકાયા છે. અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં દિલ્હી ખાતે રામ મનોહર લોહિયામાં વારાણસીના દિવ્યાંગ વ્યક્તિને 100મા કરોડનો ડોઝ આપવામાં આવ્યો હતો. અને જે પ્રકારે સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે, કેન્દ્રીય સરકારમાં હોય કે ગુજરાત સરકારમાં, તમામ સ્તરે તમામ લોકો આ ઉજવણી કરી રહ્યા છે કે 100 કરોડ ડોઝ આપી દેવામાં આવે છે દેશભરમાં કોરોનાને હરાવવા માટે. ભારત હવે સક્ષમ છે. ભારતે ઠાની લીધું છે કે કોરોના હારશે, હિન્દુસ્તાન જીતશે. તો આજે આપણે સતત મુબારક ભારત આ મામલે ચર્ચા કરવાની છે. કારણ કે 100 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં ભારતમાં, પહેલા અને બીજા ડોઝ જે છે વેક્સિનના એના. અને એને માટે ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાજપમાંથી પ્રવક્તા ભૂષણભાઈ ભટ્ટ, આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડૉક્ટર ઈશાંત ત્રિવેદી અને ફિઝિશિયન ડૉક્ટર યોગેશ ગુપ્તા. આજની આ પેનલમાં 2 ડૉક્ટર છે. એક આમ આદમી પાર્ટીના પ્રવક્તા તો છે, પરંતુ એ વ્યવસાય ડૉક્ટર છે, અને ડૉક્ટર યોગેશ ગુપ્તા ફિઝિશિયન છે. આ બંને પાસેથી આપણે જાણીશું કે કઈ રીતે વેક્સિનનો આ લક્ષ્યાંક પાર કર્યો છે. ને ભાજપના પ્રવક્તા છે ભૂષણભાઈ, એમની પાસેથી પણ જાણીશું કે ભાજપે કઈ રીતે લોકોને જાગૃત કર્યા અને કઈ રીતે લોકો અવેર થયા અને કોરોનાને હરાવવા માટે, કોરોનાને જે વાયરસ ફેલાયો છે સમગ્ર દેશમાં તેને દૂર કરવા માટે કઈ રીતે લોકોને અવેર કર્યા. સૌથી પહેલો સવાલ કરીશ યોગેશભાઈને. યોગેશભાઈ, તમારી પાસે જાણીશ કે કોરોના વોરિયર તરીકે જ્યારે વેક્સિન આવી, આ વર્ષની શરૂઆતમાં વેક્સિન આવી અને વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઈ અને બહુ ટૂંકા ગાળામાં 100 કરોડ ડોઝ આપી ચૂકાયા છે. પહેલો અને બીજા ડોઝના ગણતરી કરીએ તો આ જે પ્રક્રિયા થઈ અને WHO પણ બિરદાવ્યું કે મજબૂત નેતૃત્વને કારણે જ આ શક્ય બન્યું છે. ભારત હવે વિશ્વમાં બીજા નંબર આવી ગયું છે કે જે 100 કરોડના વેક્સિનેશનના આંકડાને પાર કરી ગયું છે. કારણ કે પહેલું ચીન છે અને બીજું ભારત છે. તો શું કહેશો તમે આ બાબતે? વિજાતભાઈ, ફર્સ્ટ તો આપણા આખા દેશને કોંગ્રેચ્યુલેટ કહેવાનું મન થાય કે આપણે જે કર્યું છે ને 100 કરોડ વેક્સિનેશન ઇન હાર્ડલી 276 ડેઝ, એ આપણી આખી ઇન્ડિયાની જનતાને બિરદાવવા જેવી વસ્તુ છે. કેમ કે આખી દુનિયા એન્ટી વેક્સર જોડે ફાઇટ કરી રહી છે. વેક્સિન લેવી ના લેવી, વેક્સિન આ થાય તે થાય, એની સામે આપણી ઇન્ડિયાની પ્રજા, એ પછી કોઈ પણ રિલિજનની હોય, કોઈ પણ કાસ્ટની હોય કે કોઈ પણ ક્રીડની હોય, દે હેવ નોટ શોન એની એન્ટી વેક્સર ટાઈપ ઓફ મેન્ટાલિટી. પણ નહીં તો 100 કરોડ વેક્સિનેશન સુધી આપણે પહોંચીએ જ નહીં. એટલે અત્યારે આજના આખા દિવસમાં આપણે ગવર્મેન્ટને, મીડિયાને, ઓપોઝિશનને, સાયન્ટિસ્ટને, ડોક્ટર્સને, હેલ્થકેર વર્કર્સને
જનતા છે જેને વેક્સિનની જોડે જેટલા બી રહેલી માન્યતા ગેરમાન્યતાઓ છે એને સમજી વિચારીને અવેરનેસ સાથે એ લોકો વેક્સિન લેવાનું ધાર્યું અને લાઈનમાં ઉભા રહીને વેક્સિન લીધી. તો મારા તરફથી હું જે કહેવા માંગુ છું એ છે વેક્સિનેશન વર્ષોથી ચાલતું આવ્યું છે, પણ તમે જો આખા વર્લ્ડની અંદર અત્યારે યુએસ હોય કે ઇઝરાયલ હોય કે કોઈ ઇવન કેનેડા હોય કે યુરોપિયન કન્ટ્રીઝ હોય, એ લોકોનો સૌથી મોટો પ્રોબ્લેમ એન્ટી વેક્સિન ગ્રુપ જોડે રહેલો છે, જે વેક્સિન લેવા જ નથી માંગતા, જે લોકો પોતાની માન્યતા ચેન્જ જ નથી કરવા માંગતા. આપણે ત્યાં બી આ શરૂઆતની ફેઝની અંદર આવું જોવા મળેલું કે થોડાક લોકો નહોતા લેવા માંગતા, કેટલાક ક્રિટિસાઇઝ કરતા હતા, પણ એ લોકોએ બી અવેરનેસ જ્યારે ફેલાવવાની ચાલુ થઈ, લોકો સમજ્યા, તો એના પછીથી બધાએ વેક્સિન લીધી. સો ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર ઇન્ડિયા ઇઝ કે આપણે એટલા અપગ્રેડેડ છીએ કે આપણે એટલા અવેર જનતા છે કે બધી વસ્તુઓ સામે બી આપણે આગળ જઈને 100 કરોડ લોકોએ વેક્સિન લીધી. અને હજી બી તમે જુઓ ને તો 12 વાગ્યા સુધી લાઈનોમાં લોકો ઉભા રહે છે અને વેક્સિન લે છે. કાલે હું કોવિડ પ્લેટફોર્મ જોઈ રહ્યો હતો, તમે નહીં માનો પણ રાત્રે 12 વાગ્યા સુધી પણ ઇટ વોઝ ગોઈંગ ઓન એટ અ વેરી રેપિડ પેસ. એટલે લોકો તૈયાર છે વેક્સિન લેવા માટે, એ બહુ જ મહત્વની વસ્તુ છે. અને તમે સમજો, હેલ્થકેર વર્કર રીતે કહીશ કે આ મેન્ટાલિટી સાથે આપણે આગળ જતા ફ્યુચરની અંદર આપણા નેક્સ્ટ જનરેશનને બહુ મોટી બીમારીઓથી બચાવી શકીશું. તો તમારા માધ્યમથી હું કહેવા માંગીશ બધા જનતાને, ડેફિનેટલી ગવર્મેન્ટ છે, ડેફિનેટલી સાયન્ટિસ્ટ છે, હેલ્થકેર વર્કર્સ છે, મીડિયા છે, પણ જનતા, સિટીઝન્સ ઓફ ઇન્ડિયા, દે હેવ ડન અ વન્ડરફુલ જોબ. આ એક વર્ષ સેકન્ડ વેવના વચ્ચે પણ એ લોકોએ ઉભા રહીને વેક્સિન લીધી છે, બધી વસ્તુઓ બાજુ મૂકી વેક્સિન લીધી છે, અને હજી આપણે 80 થી 90 કરોડ લોકોને હજી આપવાની બાકી છે સેકન્ડ ડોઝ, જે મારું માનવું છે કે આપણે જલ્દીથી પૂરું કરી લઈશું. સો ફ્રેન્કલી સ્પીકિંગ, ઇટ ઇઝ અ કોંગ્રેચ્યુલેટરી ડે ફોર ધ હોલ ઓફ ઇન્ડિયન સિટીઝન્સ. સો વી શુડ એકચ્યુઅલી ક્લેપ ફોર ધેમ. બરાબર, ચોક્કસ. ઈશાનભાઈ, તમારી પાસે આવીશ કે જે રીતે 100 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે, અને એમાં ખાસ મહત્વની વસ્તુ એ છે કે માત્ર 31 દિવસમાં છેલ્લા 20 કરોડ ડોઝ આપવામાં આવ્યા. શું કેવું છે તમારું આ બાબતે? પહેલા તો જે રીતે યોગેશભાઈએ કીધું, આમ આદમી પાર્ટી તરફ અને પર્સનલી એઝ અ ડોક્ટર પણ હું તમામ લોકો, માનનીય પ્રધાનમંત્રી, તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, તમામ રાજ્યોના હેલ્થ સચિવો, તમામ રાજ્યોના કોરોના વોરિયર્સ એવા ડોક્ટર, નર્સ, તમામ રાજ્યોના કર્મચારીઓ, તમામ રાજ્યોના એવા લોકો કે જે લોકોએ આમાં ખડે પગે રહીને એક આખી સિસ્ટમ ડેવલપ કરી, અને એવા તમામ લોકો કે જેમણે ભેગા મળી અને એક સારી રીતે આ કોઈ એક સુંદર કાર્ય કે જેમાં ભારતની જનતાને પ્રોટેક્ટ કરવાનું એવું એક કાર્ય પાર પાડ્યું છે. અને ખાસ કરીને જે મુકેશભાઈએ કીધું કે ભારતની જનતા, આપણે ઓફકોર્સ કોઈ પણ રાજનીતિમાં કદાચ આવે તો પોલિટિકલ પાર્ટીઓ એકબીજાને આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતી હોય, પરંતુ આપણે એક ખરાબ સમય પણ જોયો છે જેમાં લોકોને ખરેખર બેડ વગર, ઓક્સિજન વગર ખરેખર ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો આ લોકોએ પણ મૃત્યુને નજીકથી જોયું છે. તો તેવા વખતમાં એક જ ઉપાય હતો આનાથી બચવાનો, અને તે છે વેક્સિન. અને ખરેખર સમાચાર મીડિયાના માધ્યમથી, મીડિયાના મિત્રોને પણ એમાં હું કહીશ કે એ લોકોના માધ્યમથી પણ સતત એક અવેરનેસ કેમ્પેન ફેલાવવામાં આવ્યું, અને એ ફેલાવાને અત્યારે પરિણામ છે કે આજે ભારતમાં 100 કરોડ જેટલા વેક્સિનના ડોઝ અપાયા છે. અને હું ચોક્કસ એવું કહીશ કે અત્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટી આ વસ્તુને ખરેખર સ્વીકારશે કે હા, કે સારી વસ્તુ થઈ છે. સાથે બીજા અમુક લૂપેલ હોલ્સ છે, પરંતુ અત્યારે એને આપણે કરી અને જે વેક્સિન અત્યારે આપણે 100 કરોડ સુધી પહોંચ્યા છીએ તેને બિરદાવવા રહે. ચોક્કસ. ભૂષણભાઈ, તમારી પાસેથી જાણીશ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન 2020માં કોરોનાએ ઇન્ડિયામાં પ્રવેશ કર્યો, અને જે રીતે સ્પ્રેડ થયો સમગ્ર દેશમાં, અને લોકડાઉન નાખ્યું, પહેલી વખત નાખ્યું, બીજી વખત નાખ્યું, પહેલી વેવ આવી, બીજી વેવ આવી, અને કોરોનાની વેક્સિન પણ સમગ્ર વિશ્વમાં તમામ દેશોમાંના સાયન્ટિસ્ટ શોધવામાં લાગી ગયા, અને ભારતમાં પણ શોધાઈ. 2 રસી આપણે ભારતમાં તૈયાર થઈ, કોવેક્સિન અને કોવિશિલ્ડ. આ બંને રસીકરણની પ્રક્રિયા લગભગ જાન્યુઆરીની 16મીથી શરૂ થઈ, લોકોને રસી આપવાની શરૂઆત કરી. હવે 9 મહિનાના ટૂંકા ગાળામાં આટલું મોટું એચિવમેન્ટ જ કહેવાય, ઐતિહાસિક ઘટના કહેવાય. આ આપણા માટે ઐતિહાસિક દિવસ છે કે 100 કરોડ લોકોને માત્ર 9 મહિનાના ટૂંકા ગાળામાં રસી આપી, એટલે સુરક્ષા કવચ આપ્યું આપણે કોરોનાનું. તો જે પ્રકારની આ આખી કોરોનાનો કાળ છે, કોરોના હજી પણ છે, શું કહેશો તમે આ બાબતે? અભિજીતભાઈ, ડોક્ટર યોગેશભાઈ બી વાત કરી, ઈશાનભાઈ, કોઈને ખબર નથી કે 100 વર્ષ, પાછલા 100 વર્ષમાં પહેલા આવેલી મહામારી અને આ
આજે આવી આ કોરોનાની માં 100 વર્ષ પછી જે પરિસ્થિતિ નું નિર્માણ થયું, એ પરિસ્થિતિ સૌ કોઈ જાણે છે, સૌ લોકો જાણે છે. હું વિશુદ્ધ વાત એ વિષય ઉપર કહેવા નથી માંગતો. ઓછા સાધનો હોવા છતાં કોરોનાની વચ્ચેથી દેશની જનતાને વિશ્વના બીજા દેશો કરતા બચાવવા માટેનો જે પ્રયત્ન દેશના પ્રધાનમંત્રીશ્રીએ જે રીતે કર્યા, સરકારે જે રીતે કર્યા, અને સરકારે જે પ્રયત્નો કર્યા, એ સરકારના પ્રયત્નોને કારણે કે સંગઠનો હોય, સમાજ હોય, સ્વાસ્થ્ય કર્મચારી હોય, સમાચાર સંસ્થાનો કર્મચારી હોય, આ બધા જ લોકોએ ના સહયોગ આજે 100 કરોડ નું વેક્સિનેશન થયું છે. દેશની જનતાને લાખ લાખ અભિનંદન, વંદન છે. પણ આ જ્યાં આપણે કીધું કે જાન્યુઆરી મહિનામાં આ સંજોગોની અંદર પણ, મહામારીમાં પણ રાજનીતિ કરવા વાળા લોકોએ અનેક પ્રકારની રાજનીતિ કરી. જ્યારે પ્રધાનમંત્રીશ્રીએ એમ કીધું કે ડિસેમ્બર 2021 પહેલા આ દેશની અંદર વેક્સિનેશન પૂરું કરવું છે, આ એક દેશ, એક દ્રઢ સંકલ્પ. હું બી કેટલીક સમાચારોમાં ડિબેટમાં બેઠો હતો. વિપક્ષો, બાકીના લોકોના વિશ્લેષકો ઓચિંતા વાળા જે વાત હતી, ભય ફેલાવવાનું, ભ્રમ ફેલાવવાનું, પણ ક્યાંક આ સમય દરમિયાન આપણે જેમ યોગેશભાઈ કીધું અને આપણે બી કીધું કે દેશમાં 2 વેક્સિન બનાવનારી કોવેક્સિન, કોવિશિલ્ડ, એ વૈજ્ઞાનિકોને સલામ કરવી પડે કે એમને ટૂંકા ગાળાની અંદર આ દેશની 130 કરોડની જનતા માટે સુરક્ષાનું કવચ ટૂંકા ગાળામાં બનાવ્યું, અને દેશ આખાને આ સુરક્ષાનું કવચ પૂરું પાડવા માટે સરકારના માધ્યમ પ્રધાનમંત્રી એ પૂના બી ગયા, અહીંયા પણ લેબોરેટરીમાં જઈ એમને પ્રોત્સાહિત કર્યા. આ બધા સમય બધું જાણીએ છે, લોકો જાણે છે, જનતા જાણે છે. વેક્સિનેશનનું કાર્ય જેમ જેમ વધતું ગયું, ચોક્કસપણે ક્યાંક પુરવઠામાં ઘટ પણ આવી, વેક્સિન નહોતી મળતી, ત્યારે એની ટીકા, વેક્સિન મળે તો વેક્સિન ન લેવાની ટીકા. ઓડિયો બંધ થઈ ગયો ભૂષણભાઈ આપનો. દેશના લોકોએ જોઈ અને તૈયાર કરી. પણ આજે આનંદ થાય વિશ્વની અંદર જે રીતે આ ટીકા કરવા વાળા લોકોએ પ્રધાનમંત્રી ક્યારે વેક્સિન લેશે, ક્યાં સુધીની ટીકા, પ્રધાનમંત્રી જાતે જઈને રસીકરણ કરે, એના પોતાની લોકોને કેવું મારે એટલે બને આ વાત આજે એટલા માટે કહેવી પડે કે જે ટીકા કરવા વાળા લોકો હતા એમના કેટલાક લોકો તો આજે પણ વેક્સિન નથી લીધી, ક્યાંય જોવા નથી મળતા એમને વેક્સિન લીધેલો ફોટો જોવા નથી મળતો. આ બધી બાબતોની વચ્ચે વેક્સિનેશન કામગીરી ના થાય, સરકાર બદનામ થાય, સરકારને ગમે તેમ કરીને એની ગતિ, વાયુસેનાનું પ્લેન હોય, સેનાનું પ્લેન હોય, એની અંદર ટ્રાન્સપોર્ટેશન, આ બધી કામગીરીની અંદર એ રોડા નાખવાનું કામ કર્યું. છતાં પણ એ સરકારે આજે વધુ એક સંકલ્પ, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળા એક વધુ સંકલ્પ, આ દેશની જનતાને બચાવવા માટેનો 100 કરોડનો લખાણ. મેં કીધું ને, કોઈ માનતું નતું, કોઈ માનવા તૈયાર નતું, આજે પણ કોઈ નહીં માને. અને
જ્યારે આ વેક્સિનેશનની ચર્ચા આવે ત્યારે સરકારને માત્ર ને માત્ર બદનામ કરવાનું, નકારાત્મક રાજનીતિ, એ નકારાત્મક રાજનીતિ કરવા વાળા આજે ક્યાંય બોલી શકતા નથી, ક્યાંય દેખાતા નથી, ક્યાંય કશું કહી શકતા નથી. બે કંપનીઓ છે ને બે કંપનીઓમાં કેવી રીતે થશે ને આનાથી આ વેક્સિનથી આમ થાય છે. કેટલાય લોકો, અમારે ત્યાં હું જે વિસ્તારમાં રહું છું ત્યાં તો ઘરે ઘરે નેતાઓ નીકળ્યા હતા વેક્સિન ના લેતા, પત્રિકાઓ છપાઈ. એ લોકો આજે આનંદ થાય કે એ કોંગ્રેસના નેતાઓ, એ કોંગ્રેસના ધારાસભ્યોએ આજે વેક્સિન લેતા નથી, વેક્સિનેશનના કેમ કરતા નથી. આનંદની બાબત છે. સરકાર જે રીતે કામગીરી કરી રહી છે શોધીને, ભિક્ષુક ગુરુ હોય, રીબત્રીરા હોય, જે પાસે કોઈ પ્રૂફ ના હોય ત્યાં શોધીને હમણાં પ્રયત્ન શરૂ કર્યા કે હજુ કોઈ બાકી હોય તો એને 1 કિલો તેલનું પાઉચ આપી પ્રોત્સાહિત કરવા માટે. પાઉચ અગત્યનું નથી, પણ તમે વેક્સિન લો. તમારા મનની અંદર જે લોકોએ ભ્રમ નાખ્યો છે, તમને જેને ભ્રમિત કર્યા છે, અને તમે જોયું કે અભિજીતભાઈ કે બીજો વેવ આવ્યો, પહેલા વેવ અને બીજા વેવની વચ્ચે જે લોકોએ વેક્સિનેશનનો પહેલો ડોઝ લીધો હતો એમાંથી કેટલાક લોકોને ફરી પાછો રિપીટેડલી કોરોના થયો. પણ જેને વેક્સિન લીધી હતી એ વેન્ટિલેટર સુધી નથી પહોંચ્યું. અનેક લોકો આવા સંજોગોની અંદર આપણી વચ્ચેથી જે પરિસ્થિતિ આવી, જે એમાં ક્યાંક કોઈ વિદાય, આપણી પરિવારમાંથી વિદાય, પણ જેને વેક્સિન લીધી હતી એ વેન્ટિલેટર સુધી નથી. સરકારની આ કામગીરીને જોઈને આજે દેશની અંદર વિપક્ષના મોઢે તાળા વાગી ગયા, ગુંદર પટ્ટી વાગી ગઈ. એવા પ્રકારની રાજનીતિ કરી કે વેક્સિન ખરીદવાનું અમને આપો, અમારું રાજ્ય ખરીદશે. સરકાર મફત આપવાની હતી તોય ભ્રમ ફેલાયો કે રૂપિયાની વેક્સિન આપવાની છે. ચૂંટણી આવી તો કે ચૂંટણીની અંદર મત મેળવવા માટે સરકાર વેક્સિનેશનનો ઉપયોગ કરી રહી. આવા અનેક પ્રકારના ભ્રમિત આક્ષેપો કરવાની પછી પણ આ દેશની જનતાએ નક્કી કરેલું, આ દેશના લોકોએ નક્કી કરેલું, સરકારનો દ્રઢ નિશ્ચય હતો ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ, આજે 100 કરોડને રસી આપવા વાળાને સલામ. એ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને સલામ કરે કે એમની મહેનત, એમનો ફ્રન્ટ, એમના પરિવારની ચિંતા ના કરી. પણ સરકારને જે કંઈ નિર્દેશો આપ્યા, સંગઠનોએ, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હોય, સમાજ હોય, એ બધા લોકોએ સાથે મળીને જે રીતે વેક્સિનેશનના કેમ્પો કર્યા, ગલીઓમાં, ચાલીઓમાં, મોહલ્લાઓમાં, એનું પરિણામ છે. અને આજે વિશ્વની આપણી પાસેથી આપણું વિચારું ગુજરાતની પાસે 75 કરતા વધારે દેશો એ વેક્સિન ખરીદવા આપણે આપણા લોકોને તો આપી, પણ અહીંયા બનેલી વેક્સિન ખરીદવા માટે એ આપણી પાછળ લાઈનમાં ઉભા રહ્યા. આના જેવી ઉત્તમ વાત, આના જેવી મોટી વાત કઈ કહેવાય. સરકાર જે રીતે પ્રયત્નશીલ રહી, મેં કીધું સરકારે અનેક પ્રયત્નો કર્યા છે. અને આજે પણ તમે જો કે 100 કરોડના ડોઝની ઉજવણી થતી હોય તો ગામ, ગલી, મોહલ્લાની અંદર તેમ મીઠાઈ વેચાતી હોય, મુખ્યમંત્રી જાતે જતા હોય, પ્રધાનમંત્રી જાતે જતા હોય. કમનસીબ વાળી ઘટનાની બાબત એ કહેવાય કે ભારતની બિન ભાજપા વાળી સરકારો જ્યાં આગળ છે ત્યાં આગળ કોઈ મુખ્યમંત્રી બહાર નથી આવ્યા, કોઈ નેતા બહાર નથી આવ્યા. ત્યાં જઈને લોકો વચ્ચે 100 કરોડની વાતને સ્વીકારવાની વાત નથી કરતા. આ કમનસીબ બાબત કહેવાય. પણ જેને જે કેવું હોય કે ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકારે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આજ મંડળ સાહેબ આરોગ્ય પ્રધાન હોય, એમના આ સૂચનો સરકારના ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય, બીજેપીની હતી, નીતિનભાઈએ જે પ્રયત્નો કર્યા આજે ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે, સંગઠનના માધ્યમથી CR પાટીલ સાહેબ એ જે સેવા યજ્ઞો, એ સેવા યજ્ઞોને કારણે આજે આપણે અહીંયા સુધી પહોંચ્યા છે. દેશની જનતાને, ગુજરાતની જનતાને સલામ કરીએ, વંદન કરીએ, અભિનંદન આપીએ. કેટલા ઓછા છે
કે તમે સરકારના નિર્દેશને સ્વીકાર કરી સરકારની વાત માની સરકારે તમે 100 કરોડ લોકોને સુરક્ષાનું સાધન સુરક્ષાનું કવચ પૂરું પાડ્યું છે એનો આનંદ દેશવાસીઓને છે, આપણને છે, આપણને સૌને છે. એને જેટલા વંદન કરીએ જેટલા અભિનંદન સરકારને આપીએ એટલા ઓછા છે. ચોક્કસ. ઈશાનભાઈ, તમારી પાસે પાછો આવીશ કે અત્યાર સુધીમાં 2 ડોઝની રસી છે આપણે ત્યાં કોરોનાની, કોવેક્સિન અને કોવિશિલ્ડ. એમાં પહેલા ડોઝના લગભગ 70 કરોડ લોકોએ 70 કરોડથી વધારે લોકોએ ફર્સ્ટ ડોઝ લીધો છે અને 29 કરોડ જેટલા લોકોએ બંને ડોઝ લઈ લીધા છે. એટલે ટોટલ વસ્તી છે એના 20% લોકો પૂરેપૂરા વેક્સિનેટેડ છે. બાકીના જે છે 70 કરોડ જે છે 80% એ લોકોને પણ આગામી દિવસોમાં વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે ને એમાં એ લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવશે. તો ક્યાં સુધીમાં આપણે આ રસીકરણનું જે અભિયાન છે આપણું 135 કરોડની જનતા છે આપણા દેશની, એ લોકોને તમામને વેક્સિનેટેડ ક્યાં સુધીમાં કરી લઈશું? કારણ કે જે પ્રકારની ગતિ ચાલી રહી છે એ ગતિ જોતા શું લાગે છે તમને? તો એવી રિક્વેસ્ટ કરું કે ડોક્ટર તરીકેની આ પ્રકારની આખી જે સિસ્ટમ છે ને, યોગેશભાઈ કદાચ આપે તો વધારે સારું, પણ હું એઝ અ પોલિટિકલ હું આ વસ્તુમાં મારે ભૂષણભાઈને પણ થોડું કેવું છે. જે રીતે આખું એમણે બહુ સરસ રીતે આખું મોદીજી અને ભારતીય જનતા પાર્ટીના જ વખાણ કર્યા, એમાં મુખ્યત્વે એમના પ્રવચનમાં એવું રાખ્યું. દેશની જનતાને કીધું, દેશની જનતાએ મારે એમાં થોડુંક ખોટો એમાં સર કરેક્શન કરવા છે કે સૌથી પહેલા તો આપણે 100% વેક્સિનેશન નથી થયું, હજી 50% પહોંચે. 50 કરતા કદાચ થોડું વધારે હશે, પરંતુ હજી પણ ઘણા નથી આપણે એક ડોઝ જ વેક્સિન કરું. અને હું એટલું કહું છું કે હે શાહજહાं, मैं मानता हूँ कि ताजमहल तूने बनाया, लेकिन तूने जो मजदूरों के हाथ काटे हैं वो भी तुझे भूलना नहीं चाहिए. કારણ કે જે રીતે ભારતની જનતાએ, ગુજરાતની પ્રજાએ આપણે જોયું છે કે હોસ્પિટલોમાં બેડની અછત, ચલો આપણે એવું માનીએ કે એના માટે કદાચ કોઈ સરકાર જવાબદાર નથી, પરંતુ ટાઈમલી બેડ પ્રોવાઈડ કરવા, ટાઈમલી ઓક્સિજન પ્રોવાઈડ કરવા, એમાં આપણે થોડા ઊણા ઉતર્યા છે. તે પણ વસ્તુ આપણે ભૂલવી નથી. આપણે જ છીએ, જો આપણે ઉજવણી કરતા હોઈએ તો આપણે એ ન ભૂલવું જોઈએ કે કોરોના વોરિયર્સ જે મૃત્યુ પામ્યા છે તેને હજી દિલ્હીની સરકાર સિવાય બીજા કોઈ રાજ્યમાં કદાચ એ રીતે 1 કરોડની સહાય નથી મળી. આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે આપણે જ એવી પ્રજાના ઉપર આપણે દંડ ફટકાર્યો છે કે તમે માસ્ક નહીં પહેરો, તમે વેક્સિન નહીં લો, તો વેપારીઓને પણ દંડ કરવામાં આવ્યો છે. અને એ જયારે થયો છે એ પણ આપણે એ ભૂલવું ન જોઈએ કે એમાં પણ પ્રજાનો મરો થયો છે. હું એટલું ચોક્કસ કહીશ કે એઝ અ પોલિટિકલ પાર્ટી આપણે પ્રજાને સહુલિયત આપવાની જેટલી કોશિશ કરીએ તો તેમાં સામ દામ દંડ ભેદ, પરંતુ વસ્તુ એ છે કે તમને સમજાવટનું પ્રમાણનું એવું હોય તો એ કદાચ એની સાથે સાથે દામ આપીને, જે પાઉચ આપ્યું છે દંડ, જેમ કે દંડ ફટકારીને અને ભેદ પારખીને ત્યારે પણ આપણે વેક્સિનેશન કરાવવાની પૂરી કોશિશ કરી છે. તે વસ્તુ આપણે ભૂલવી નથી. બીજી વસ્તુ મારે એમાં એ પણ ઉમેરવી છે કે આમાં આપણે આજે વેક્સિનેશન જે ડ્રાઈવ કરી તેમાં કેટલીય જગ્યાએ કેટલાયને વેક્સિનના ડોઝ ન મળ્યા હોવા છતાં, હું જે પહેલા વાક્યમાં બોલ્યું છું કે લુપેન ફોલ્સ છે, તો એમાં કેટલી વાર એવું થયું છે કે લોકોને વેક્સિન ન લીધા હોવા છતાં, લોકો મૃત્યુ પામ્યા હોવા છતાં તેમને વેક્સિનના સર્ટિફિકેટ ઇસ્યુ થયા હોય, આપણે એને ટેકનિકલ એરર આપીને આપણે ચૂકી ન શકીએ. કારણ કે એવા આંકડા હજી આપણી પાસે એવા આવવાના બાકી છે કે કેટલી જગ્યાએ વેક્સિનના સર્ટિફિકેટ ઇસ્યુ થઈ ગયા છે. ટેલિગ્રામની અંદર લોકો $75 પર આપી અને વેક્સિનેશનના સર્ટિફિકેટ મળે છે. એ પ્રકારના સમાચાર મીડિયામાં પણ આપણે જોયું છે. તો આપણે આ રીતે જો કદાચ 100 કરોડનો આંકડો પહોંચ્યા હોઈએ તો એ માટે છે. બીજી વસ્તુ કે આ સરકારે 100 કરોડનું વેક્સિનેશનની ઉજવણી તો કરી, પરંતુ કોરોના વોરિયર્સને સહાય આપવાની વાત હોય અથવા તો પછી એ પ્રકારનું આપણે જે 50,000નું વળતર, એ પણ સુપ્રીમ કોર્ટના આદેશ પછી એમને જયારે ડિક્લેર કરવું પડે, ભલે ઓછું છે, કોઈ પણ માણસના મૂલ્યની કિંમત 50,000 કેવી રીતે આપણે જજ કરી શકીએ, એ પણ સુપ્રીમ કોર્ટના આદેશ પછી આપણે કરાવવું પડે. હું ઇવન આમાં કહું છું કે ચલો નરેન્દ્ર મોદીજીએ સિરમ બાયોટેક અને એ બધા આમાં કદાચ એવું આપણે ઇનિશિયેટિવ લીધું, આપણે એમને અભિનંદન આપ્યું, પરંતુ એ પણ ન ભૂલવું જોઈએ કે કેજરીવાલજીએ આ વસ્તુ સૌથી પહેલા ઉપાડી હતી કે ભાઈ તમે વેક્સિનના ખાલી આને બાયફર્કેટ કરી દો, ખાલી 2 જ વેક્સિન નહીં, તમે બીજી મલ્ટિપલ એન્ટ્રીઝ કરો, કારણ કે વેક્સિનની ઓળખ છે. આપણે આ રીતે ટાર્ગેટને નહીં પહોંચી શકીએ. તો આ બધી વસ્તુઓ માટે કદાચ હું એવું ચોક્કસ કહીશ કે હા, કોઈ સરકારે મદદ કરી, પરંતુ સરકારની સાથે સાથે વિપક્ષનો પણ એમાં રોલ છે. એ વસ્તુ પણ ભૂલવી ન જોઈએ, કારણ કે વિપક્ષે દરેકે દરેક જગ્યાએ એવી રીતે ટોક્યા છે કે અહીંયા આપણે થોડાક અલગ છીએ, અહીંયા આપણને થોડી તકલીફ છે, આ ખરેખર રાજ્યની ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ છે. આ બધી વસ્તુઓ જાણી તમામ રાજ્યોનો અભિપ્રાય લઈને પછી નરેન્દ્ર મોદીજીએ કદાચ આ નિર્ણય લીધો. માટે
કોઈ પણ એક ખાલી ને ખાલી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન આના માટે જવાબદાર નથી. આના માટે દેશની જનતાએ એક પ્રોપર વિશ્વાસ મૂકીને જે વસ્તુ કરી છે તે વસ્તુ જવાબદાર છે. બરાબર. અને સાથે બીજી હું એટલું ચોક્કસ કહીશ, આપણે હજી વેક્સિનેશન શેડ્યુલ થી આપણે હજી 50% પાછળ છે. આપણે 100 કરોડ આંકડા પર ન જઈએ, પરંતુ જે રીતે આપણે પબ્લિક ને જરૂર છે, કારણ કે સેકન્ડ વેવ ની સાથે સાથે અત્યારે ત્રીજી વેવ પણ દસ્તક દે છે. સેકન્ડ વેવ તો ગઈ, પણ ત્રીજી વેવના કેસીસ હમણાં પાછા વધવા માંડ્યા, વિદેશોમાં વધવા માંડ્યા, સુરતમાં પણ આપણે હમણાં કેસ જોયા. તો આ રીતે હવે જ્યારે આ વસ્તુઓ બની રહી હોય તો તેવામાં વેક્સિનેશન ડ્રાઈવ હજી વધુ ઝડપી બને અને કોવિશિલ્ડ અને કોવેક્સિનના જે 2 ડોઝના ગાળામાં વચ્ચે જે અમુક પર્ટિક્યુલર ડેઝના જે ડિફરન્સ છે, તો આપણે એ ડિફરન્સ શોર્ટ આઉટ કરી અને કરવું જોઈએ, એવું મારું માનવું છે. ચોક્કસ. યોગેશભાઈ, તમારી પાસેથી જાણીશ કે 16મી જાન્યુઆરી 2021 વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઈ. પહેલા 20 કરોડ ડોઝ આપવામાં 131 દિવસ લાગ્યા. 20 કરોડથી 40 કરોડ પહોંચતા સુધીમાં, એટલે બીજા 20 કરોડ ડોઝ આપવામાં 52 દિવસ થયા. 40થી 60 પહોંચતા સુધીમાં 39 દિવસ અને 60થી 80 પહોંચતા સુધીમાં 34 દિવસ. હવે 80થી 100 કરોડ પહોંચવા સુધીમાં 31 દિવસ. એટલે જે સમયગાળો છે એ ઓછો થતો ગયો. હવે જ્યારે મેં પહેલાં પણ કહ્યું કે 70 કરોડથી ઉપરાંતના લોકોએ પહેલો ડોઝ લીધો છે અને 29 કરોડ ઉપરાંતના લોકોનો બેને ડોઝ અપાઈ ગયા છે, તો 130થી 135 કરોડની જનતા છે. તો આ જ જો સ્પીડ રહી તો આપણે આ જે 135 કે 130 કરોડની જનતા છે એને બંને ડોઝ આપીને વેક્સિનેટેડ આખો દેશ વેક્સિનેટેડ ક્યારે થઈ જશે? યોગેશભાઈ, તમારો અવાજ નથી આવતો. હવે આવે છે? હા. ઓકે, 100 કરોડ જે આજે આપણે અચીવ કર્યું છે, દેટ વિલ બી માર્ક્ડ ઇન ધ હિસ્ટ્રી. હવે નેક્સ્ટ જે સ્ટેપ છે ને, જે ઈશાનભાઈ કહે છે, જે તમે સવાલ પૂછી રહ્યા છો ને, એને આપણે લોજિસ્ટિકલી જોઈએ. જાન્યુઆરી 2016 થી આપણો પ્રક્રિયા ચાલુ થઈ હતી અને એના પછી તમે કીધું એ પ્રમાણે ઓગસ્ટ સુધીમાં આપણે 50 કરોડ પૂરા કર્યા હતા. હું એના મોટા બ્રેકિંગ કરું તો ઓગસ્ટ 7 થી આપણે 50 કરોડ પહોંચ્યા હતા. એન્ડ ફ્રોમ ઓગસ્ટ 7 ટુ ઓક્ટોબર 21 વી નીડ અનધર 50 કરોડ. સો તમારા સવાલની અંદર એક જવાબ ઇમ્પોર્ટન્ટ છે કે આ લોજિસ્ટિક ઇશ્યુ છે. ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ એની ગવર્મેન્ટ, એ વિથ બીજેપી હોય કે આપ હોય કે કોંગ્રેસ હોય કે એની ગવર્મેન્ટ ઇન ધ વર્લ્ડ. યુ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ્સ અ લોજિસ્ટિક ઇશ્યુ. સપ્લાય મારા જોડે આવે તો હું તમને પ્રોવાઈડ કરું, અને બીજું લેનારા મારો જોડે લાઈનમાં ઉભો હોય તો આયેલી વેક્સિન હું કોઈને આપીશ. મારા ત્યાં માલ પડ્યો હોય પણ કોઈ લેવા જ ના આવે તો એ વેક્સિન બરબાદ જ થઈ જવાની છે. તો ફર્સ્ટ થિંગ ફર્સ્ટ. હવે તમારો સવાલ જે મુદ્દાનો છે કે 135 કરોડ સુધી આપણે પહોંચીશું ક્યારે? હવે તમે સમજો, અત્યારે જે 100 કરોડ વેક્સિન થઈ છે ને અભિજાતભાઈ, એમાંથી 70 કરોડ ઇઝ ફર્સ્ટ ડોઝ એન્ડ 29 to 30 કરોડ ઇઝ 2 ડોઝીસ. પ્રોબ્લેમ ક્યાં છે લોજિસ્ટિકલી સ્પીકિંગ કે હજી વી આર લેફ્ટ વિથ 100 કરોડને તમારે 180 કરોડ સુધી લઈ જવાના છે 2 ડોઝ પ્રમાણે. 2011 નો સેન્સસ કહે છે કે આપણી 900 મિલિયનની પ્રજા છે, રાઈટ, જેને આપણે મોર દેન 18 યર્સ કહીએ છીએ. તો એ લોકોને 900 મિલિયન ગણો ને તો તમારે ટોટલ ડબલ ડોઝ ગણવા પડે કોવિશિલ્ડ અને કોવેક્સિનના. સો હજી 100 કરોડ કે આપણે 180 કરોડ સુધી પહોંચવાનું છે. સો 80 કરોડ આર લેફ્ટ ટુ બી ગિવન. ટોટલ 1 ડોઝ ફોર 2 ડોઝ. 29 કરોડને 2 ડોઝ મળ્યા છે, એટલે તમે જોવા જાઓ તો 41 કરોડ હજી બીજો ડોઝ બાકી છે જે લોકોએ લીધેલા છે ફર્સ્ટ ડોઝ. સો લોજિસ્ટિકલી સ્પીકિંગ આ રીતે બી ગણું ને 50 લાખનું વેક્સિનેશન ડેલીનું બી ગણું ને હું, અને 5 દિવસનું હોય, 2 દિવસ રજા હોય, વચ્ચે રજા ગાળા ચાલતા હોય, તો જૂન જુલાઈ પહેલા આપણું સેકન્ડ ડોઝ સાથે પૂરું નહીં થાય અબવ 18 યર્સ. જે બીજી મહત્વની વસ્તુ છે લોજિસ્ટિક, જેમ કહું છું ને, એમાં એક લોજિસ્ટિક છે 84 ડેઝનો ગાળો. આજે મેં વેક્સિન લીધી હોય તો 84 ડેઝ પહેલા બીજી ડોઝ નહીં લઈ શકું. આઈ બિલીવ ગવર્મેન્ટે જ્યારે 84 ડેઝ કરેલું ને, ભલે એમને સાયન્ટિફિક રીઝન આપ્યા હતા કે 84 ડેઝ છે એ કેમ કે સાયન્ટિફિક કોમ્યુનિટી કહે છે, પણ આઈ બિલીવ ઇટ વોઝ લોજિસ્ટિક રીઝન which for which they increased the period from 28 days to 84 days. Now is the right time. જ્યારે ગવર્મેન્ટે ડિક્લેર કરીને એ 84 ડેઝ ને 28 ડેઝ લઈ દેવા પડશે, તો પણ આપણે જૂન સુધીમાં આ 180 કરોડ સુધી પહોંચીશું. હવે તમારે સમજવું પડશે નેક્સ્ટ મંથથી એક લોજિસ્ટિક બીજો પ્રોબ્લેમ ઉભો થવાનો છે આપણા દેશમાં, દેટ ઇઝ 41 કરોડ પીપલ અબવ 2 years of age. જે લોકો હવે વેક્સિનની લાઈનમાં આવવાના છે. અડલ્ટ લોકોને વેક્સિન આપવી બહુ ઇઝી હોય છે, સહેલી હોય છે. 2 વર્ષની ઉપર જે લોકો હોય એનામાં તો તમારે લોજિસ્ટિક ઇશ્યુ, કેઓસી ઇશ્યુ, ડિજિટલ પ્લેટફોર્મને પ્રોપર બનાવવું ફરી પાછું આવીનું રહેશે, અને એ લોકો તમારા આ સેકન્ડ ડોઝ લેનારા લોકો જોડે પડશે. એટલે ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર ગવર્મેન્ટ ઇઝ, જે હજી આપણે માર્ક નથી કર્યું છે, સમજ્યું નથી આપણે, કે જ્યારથી ગવર્મેન્ટે જૂન 21 થી
જ્યારે ગવર્મેન્ટે ડિસાઇડ કર્યું કે સેન્ટ્રલ ગવર્મેન્ટ વિલ ગીવ ઓલ ધ વેક્સિનેશન અને સ્ટેટની બધા રાઇટ લઈ લીધા, ત્યારે બહુ મોટો બદલાવ આવ્યો હતો બીજેપી. આપણે એ વસ્તુનું ધ્યાન નથી દોર્યું કે એ વખતે જ્યારે જૂન 21 પહેલા વેક્સિન થતા હતા, ત્યારે ગવર્મેન્ટ સેન્ટર્સમાં અને પ્રાઇવેટ સેન્ટર્સમાં ઇક્વલ અમાઉન્ટ ઓફ સેન્ટર્સમાં વેક્સિન આપવામાં આવતી હતી. Frankly speaking, from June 21st, hardly 10% of private centers are giving vaccination. 90% of the vaccination centers have closed by themselves. એ લોકોએ ગવર્મેન્ટને એવો જવાબ નથી આપ્યો કેમ ક્લોઝ કરી રહ્યા છે. એ લોકો વેક્સિન આપી જ નથી રહ્યા, અને આપી રહ્યા છે તો બી બહુ આપણે કેવા સ્નેલ પેસે આપી રહ્યા છે. દિવસનું 5 કે 6 વેક્સિન આપીને છોડી દે છે. ગવર્મેન્ટે હવે દંડો લેવો પડશે આ લોકો ઉપર કે દે હેવ ટુ બી પાર્ટ ઓફ ધ વેક્સિનેશન ડ્રાઈવ. ગવર્મેન્ટે હવે પીડિયાટ્રિશિયનોને એડ કરવા પડશે ફોર ધ વેક્સિનેશન ડ્રાઈવ, બીકોઝ આજે તમારું મારું બચ્ચું હોય તો એના પીડિયાટ્રિશિયન જોડે જ વેક્સિન લે. કે કોઈ લાઈનમાં ઉભો રહીને 10 કલાક, અડધો કલાક, પોણો કલાક ઉભો રહીને વેક્સિન નહીં જ લઈ શકે. તો તમારા સવાલનો જવાબ એક જ છે, 135 કરોડ ઓર ઇવન અબવ 18 યર્સની બી ગણો ને તો બધું પત્તા જૂન જુલાઈ આવીને ઉભું રહેશે. પણ ફ્રેન્કલી સ્પીકિંગ, ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ લોજિસ્ટિક. બરાબર, તમે જે કીધું ને એ મહત્વનું છે. આ જેટલી કંપનીઓ છે એમને પ્રોપર આપણને એક ડેટ આપવું પડશે કે આ મહિનામાં આટલા આપશે, આ મહિનામાં. તમે જુઓ ઝાયડસે 1.5 મહિના પહેલા એવું કીધેલું છે, એને એ મળ્યું હતું કે ભાઈ તમને હવે વેક્સિન આપવું અલાઉડ છે, ઇમરજન્સી ઓથોરાઇઝેશન મળ્યું હતું. સિન્સ દેન હજી સુધી એ લોકો એક વેક્સિન માર્કેટમાં લાવી નથી શકી. વાય કાન્ટ વી આસ્ક ધેમ કે તમે ઇમરજન્સી ઓથોરાઇઝેશન દીધી જ કેમ છો, તમારી જોડે સ્ટોક નહોતો? આ કેમ જોવાની હતી? બીજી વસ્તુ આપણે સમજવાની છે, ઇન્ટરનેશનલ કંપનીઓ જે છે વેક્સિનેશન, એ લોકો ઉપર ગવર્મેન્ટે બહુ સ્ટ્રિક્ટ થવું પડશે. ફાઇઝર અને મોડર્ના હજી સુધી ઇન્ડિયામાં નથી આવી. ભલે પોલિટિકલ પાર્ટીઓ કહેતી હોય કે ફાઇઝરને આપણે નથી લાવ્યા, ફ્રેન્કલી એવું છે જ નહીં. ફાઇઝરની દાદાગીરી અને ફાઇઝરની જે કમ્પ્લીટ નેગોશિએશન પોલિસી છે બ્લેકમેલ કરવાની, એ હવે જગજાહેર છે. ગઈકાલે જ લેટર આવ્યું હતું ફાઇઝરના વિસલ બ્લોવરનું, જેને કીધેલું કે ફાઇઝર કઈ રીતે નેગોશિએટ કરે છે. વી આર સપોઝ ટુ ટેલ ધેમ કે ઇન્ડિયામાં ભાઈ હવે બિઝનેસ કરવું અને બીજી કોઈ દવા માટે પણ તો પણ તમારે મારા તાબે થવું પડશે, મારી પ્રજાને તારે હેલ્પ કરવી પડશે. એ દિવસ આવી ગયા છે. આપણે જે ચાઇનાને અને પાકિસ્તાનને અને બધાને આપણે દંડો ઉગામીએ છીએ, યુકેને આપણે કેવો સીધો કર્યો દંડો ઉગામે, તો એ દંડો હવે ફાઇઝર અને મોડર્ના અને પ્રાઇવેટ ફાર્મા કંપનીઓ પર ઉગામવો પડશે. નહીતર ધીસ ડ્રાઈવ જે 100 કરોડ પહોંચી છે ને, ઇટ એકચ્યુઅલી વેરી ગુડ. અને સેકન્ડ વેવના કારણે જેટલા લોકોને ઇન્ફેક્શન થયું હતું એના કારણે હર્ડ ઇમ્યુનિટી માર્કના પ્રમાણે આવી ગઈ છે. થર્ડ વેવ આવશે તો પણ બહુ નાનો આવશે, પણ પૂરેપૂરું વેક્સિનેશન કરવું હશે ને તો ગવર્મેન્ટે હવે નેક્સ્ટ સ્ટેપ પર જવું જ પડશે. 84 ડેઝનો વિન્ડો ઘટાડવો પડશે, લોજિસ્ટિક વધારવું પડશે. ફ્રેન્કલી પ્રાઇવેટ ફાર્મા કંપનીઝ દે હેવ ટુ ગો ઓવર લાઈન. આ ઇન્ડિયા છે, આ મારો ઇન્ડિયા છે, જ્યાં બિઝનેસ કરવું હોય તો મારા પ્રમાણે ચાલવું પડશે. બરાબર, ચોક્કસ. કુશલભાઈ, તમારી પાસે આવીશ કે જે યોગેશભાઈએ કહ્યું, જે મેં સવાલ કર્યો કે આટલા કરોડ વેક્સિન આપવામાં આટલા દિવસ લાગ્યા, બાકીનો જે છે હવે 2 થી 18 વર્ષના બાળકોની વાત કરીએ તો એ લોકોના માટે વેક્સિનેશનની ઇમરજન્સી વેક્સિન આપવા માટેનો જે પરમિશન છે એ આપી દેવામાં આવી છે. ઝાયડસની છે અને કોવેક્સિનને પણ આપવામાં આવી છે. જો હું ખોટું ના માનતો હોઉં તો કોવેક્સિનને પણ મંજૂરી આપવામાં આવી, પરંતુ હજી સુધી આ લોકોએ વેક્સિનની પ્રક્રિયા શરૂ કરી નથી, ડોઝ આવ્યા નથી માર્કેટમાં. તો 2 થી 18 વર્ષના બાળકો જે છે એ લોકોની સ્કૂલો પણ ચાલુ થઈ ગઈ છે. ભણતર ના બગડે એટલા માટે દરેક રાજ્યોએ, કેન્દ્ર સરકારે પણ શાળાઓ શરૂ કરવા માટેની પરમિશન આપી છે. દરેક શાળાએ જવા માંડ્યા છે. હવે આ પરિસ્થિતિમાં 2 થી 18 વર્ષના બાળકને હજી કોવિડ ગયો નથી આપણા દેશમાંથી, કારણ કે સંપૂર્ણપણે વેક્સિનેટ થયા નથી અને ત્રીજી લહેર જે છે એની દહેશત ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે આપણને. કેસ ઓછા થઈ રહ્યા છે, અમુક રાજ્યોમાં કેસ ઓછા થઈ રહ્યા છે, અમુક રાજ્યોમાં કેસ વધી રહ્યા છે. તો આ સંજોગોમાં બાળકો માટેની જે વેક્સિનની છે એ પ્રક્રિયા ક્યાં સુધીમાં શરૂ થાય એવું લાગે છે? બીજી આપણે જે વાત કરી એ વાત કરું એ પહેલા આપણે જવાબ કિશનજીએ કીધું કે દિલ્હીની જનતાને 1 કરોડ રૂપિયા કોરોનામાં મૃત્યુ પામે. એક વ્યક્તિને 1 કરોડ રૂપિયા આપ્યા હોય એવું કોઈ કિસ્સો છે? જૂઠું બોલવું છે. કોરોના વોરિયર્સ કે 1 કરોડ રૂપિયા છે. હું તમને પૂછું હમણાં. અને મારી વાત તમે ઈશાનભાઈ, એમની વાત ઈશાનભાઈ ભૂષણભાઈની વાત સાંભળી લો, પછી તમે જવાબ આપજો. ઈશાનભાઈ બી પ્રેક્ટિકલ, એમની વાત સાંભળી તો પછી વાત કરીએ આપણે. આપણે કીધું હાઈકોર્ટમાં માફી કોને માગવી પડી? દિલ્હીની આખા દેશમાં તે બી અમે કોરોના સમય દરમિયાન જેનું મકાનમાં ભાડે રહેતા હોય એને ભાડું આપીશું, લાઇટ બિલ આપીશું, વીજળી આપીશું, ટેક્સ બિલમાં આ બધી માફી હાઈકોર્ટમાં કોને માગવી પડી? ઈશાનભાઈ, એ બધું આ બધી દેશની જનતાને બધા જાણે.
જૂઠું બોલીએ પણ એની કંઈક મર્યાદા હોય અને આખરે જૂઠું એ બહાર ટકતું નથી, એ છાપરે ચડીને પોકારે છે અને એના પરિણામો બી આપણને મળે. ગુજરાત સરકારે આ દિવસોની અંદર આપણે જે વાત કરી કે જે સરકારે પણ માં અને બાપ બનવાનો પ્રયત્ન કર્યો છે. સરકાર માય બાપ, સરકાર કોઈ ઉપકાર નથી કરતી, સરકાર કોઈ અસર નથી કરતી, પણ સરકારની અંદર રહેલી સંવેદનાઓ પણ એટલી જ હોય છે કિસાનભાઈ કે 18 વર્ષથી નીચેના દીકરા કે દીકરીના માતા કે પિતા ગુમાવ્યા હોય તો આ આખા દેશમાં પહેલી સરકાર એવી છે કે માતા કે પિતા બંને ગુમાવ્યા હોય તો 21 વર્ષનો દીકરો કે દીકરી થાય ત્યાં સુધી 4000 રૂપિયા આપવાની વાત આ ગુજરાતના સરકારે બીજેપીના નેતૃત્વમાં નીતિનભાઈના નેતૃત્વમાં કરી. એની અંદર પણ સુધારો કર્યો કે બધી જગ્યાએ કોઈ માતા પિતા બંને ગુજરી ગયા હોય તો સરકારે એની અંદર સુધારો કરતા કોઈ જગ્યાએ માતા ગુજરી ગયા, ક્યાંક કોઈ જગ્યાએ પિતા ગુજરી ગયા હોય તેવી વર્ષ સુધીની સરકારે જવાબદારી લીધી, એને ભણાવવાની જવાબદારી લીધી. ગુજરાતની જનતા આ બધું જાણે છે. સરકાર સંવેદનાપૂર્વક જે લીધેલા નિર્ણયો છે ગુજરાતની જનતાને પાલક પિતા તરીકેની યોજના જે મૂકી એ ગુજરાત આખા દેશમાં પહેલી યોજના છે અને લોકોને વિશ્વાસ, લોકો વિશ્વાસ કેમ રાખે છે, ભરોસો કેમ રાખે છે કે ભરોસો એટલા માટે હોય કે રાખે છે, વારંવાર ભરોસો એટલા માટે રાખે છે કે લોકોને વિશ્વાસ એ છે કે આ સરકાર એમને કીધેલા સંકલ્પો, એમને કીધેલી વાત નિશ્ચિતપણે કદાચ મોડું થાય પણ નિશ્ચિતપણે વાયદાનો વેપાર છે. સરકારની અંદર કીધેલી વાત સરકાર એ જનહિતની વાત, જન સંવેદનાની વાત કહેવા દેશે તો ઘણી બધી વાતો પણ મારે આજે નથી કહેવી. આજે એમને કીધું કે ભાઈ ઉજવણી, આ ઉજવણી નથી, લોકોની અંદરનો ઉત્સાહ છે. લોકો તિરંગા લઈને એમને નીકળ્યા, લોકોએ ઘરે દીવા પ્રગટાવ્યા, લોકોએ વિદાય લીધી. 100 કરોડનો આ પહોંચો જ્યારે 100 કરોડ નતો પહોંચાડો ત્યારે દેશની બીજી રાજ્યોની સરકારે રસીકરણ માટે કેન્દ્ર સરકાર અમને પૈસા આપે, અમે ખરીદીએ અને અમે આપીશું. સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી વડાપ્રધાનશ્રીએ બોલાવેલી રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓની બેઠકનો ઓડિયો એ કોને જાહેર કર્યા? દેશની જનતાને ખબર છે. આવી બેઠકો, આવી મિટિંગો, જે ખાનગી મિટિંગો એ લોકો સમક્ષ સોશિયલ મીડિયાના માધ્યમથી ના મુકાય તો દુરુપયોગ કરવાનું કામ એ કોને કર્યું? તો બી દેશની જનતાએ ચલાવી દીધું છે. આજે પણ તમે જુઓ, આપ જે વાત કરો છો કે યોગેશભાઈની જે વાત છે કે બાકીના દિવસોની અંદર પહેલા સવારે 9 થી 5 અપાતું હતું વેક્સિનેશન. આજે 9 થી 5 થી સવારે 8 થી રાતના 12 વાગ્યા સુધી વધારે વેક્સિનેશન ના હોય, દિવ્યાંગ હોય, વૃદ્ધ હોય, એના ઘરે જઈને વેક્સિનેશન આપવાનું કામ એ આ સરકારની અંદર થવા માંડ્યું. એને જેને વેક્સિન નથી લીધી એને શોધીને વેક્સિન આપવાનું કામની શરૂઆત થઈ. અનેક વિસ્તાર જે વાત કરી, લોજિસ્ટિકની વાત કરી, વાત બહુ સાચી છે. ભૂતકાળમાં લોજિસ્ટિકના પ્રોબ્લેમ થયા ને એને કારણે જ્યારે ક્યાંક માલ શોર્ટ સપ્લાય આવ્યો ત્યારે કોણે ટીકા કરી, કેવી ટીકા કરી, બધાને ખબર છે. મારે એમાં નથી પડતું. 2 કંપનીઓ હતી ત્યારે આજે 2 કંપનીઓની વધારીને 14 કંપનીઓ સુધી એ વેક્સિનેશન બનાવે તે મંજૂરી આપે. એને આપની જે વાત છે કે બાળકો 18 વર્ષથી નીચેના બાળકો સાહેબ એ પણ તૈયારીમાં છે. એના પણ ટ્રાયલ શરૂ થઈ ગયા, પણ એના ટ્રાયલ શરૂ થાય એ પહેલા પાછા જેમ તપેલીમાં વીજળી પડતો હોય કુવામાંના દેડકા લોકોએ કેવા ભ્રમિત કરવાના કામ કર્યા એ કરી રહ્યા છે. સૌ કોઈ જાણે પણ નિશ્ચિતપણે વાત આ સરકારે કીધું છે એ દિવાળી પછીના ગાળાની અંદર, તહેવારોના ગાળા નિશ્ચિતપણે 18 વર્ષથી નીચેના 2 થી 1 વર્ષથી માંડીને 18 વર્ષથી સુધીના બાળકને એ વેક્સિનેશનનું કામ એ દિવાળી પછી નિશ્ચિતપણે થવાનું. એ મોડું થાય એના માટેના પ્રયત્નો આજથી શરૂ થયા, એ ના થાય એના માટેના પ્રયત્નો શરૂ થાય. પણ હવે તો તમે જુઓ, હવે તો તમે સમજો, મારે કહેવાનો મતલબ એટલો જ છે કે નકારાત્મક રાજનીતિ છોડીને સકારાત્મક રાજનીતિ કરો. જ્યારે દેશની અંદર
જેમ વાત કરી કે યોગેશભાઈ વાત કરતા ત્યાં જાહેરાત વાત એક જગ્યાએથી મંજૂરી લેવાની ICMR હોય WHO હોય આ બધી જગ્યાએ પ્રોસેસ થતા મેં કીધું એ બધી પ્રક્રિયાઓ પૂરી થઈ અને તહેવારો પછી એ કામગીરી શરૂ થવાની સરકારનો પ્રોસેસ છે. ત્યારે આજે આપણે 100 કરોડ ઉજવી રહ્યા છે ને, એપ્રિલ મહિનામાં સરકાર કહેતી હતી કે અમે 2021 ડિસેમ્બર મહિનામાં વેક્સિનેશન ની કામગીરી પૂર્ણ કરી. એ દિશા તરફ છે અને સરકારે આગોતરું આયોજન માત્ર સરકાર આની સાથે સાથે વિકાસના કામોને પણ પ્રાધાન્ય આપ્યું. આ એક જ કામ નહીં, સરકાર દુઃખ વેઠીને પણ સેવાના દુઃખ સમજના કામો વિકાસના કામો પણ આની સાથે સાથે એટલા જ એ જ રીતે ચાલુ રહે. બાકી વિકાસના કામો બંધ નથી થઈ ગયા. રોડ બનતા બંધ થઈ ગયા હોય, લાઈટો બનતી બંધ થઈ ગઈ હોય, વીજળીના કામો બંધ થઈ ગયા હોય, પાણીના કામો બંધ થઈ ગયા હોય. આ નહીં, આ બધી સુવિધાઓ જન સુવિધાઓની સાથે સાથે જન સમુદાયને મળતી જે સુવિધાઓ એ સુવિધાઓ મળવી જોઈએ. એની સાથે સાથે એમાં રૂકાવટ ના આવવી જોઈએ, એમાં એટલું ધ્યાન ના આપવું જોઈએ. આની સાથે સાથે એ પણ સરકાર ધ્યાન દોરીને સર્વગ્રાહી લોકોના મનની વાત, લોકોના જે સંવેદના છે, લોકોની જે પીડા છે, એ પીડામાંથી બહાર લાવવાનું કામ. લોકોને ભરોસો છે ને, એ ભરોસો છે, એ ભરોસાનો જવાબ લોકોએ ક્યારે આપ્યો, કેવી રીતે આપ્યો? લોકોએ એનો જવાબ ચૂંટણીઓમાં આપે છે. એનો જવાબ છે એના પછી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે તાલુકા પંચાયતની ચૂંટણી હોય, પંચાયતની ચૂંટણી હોય, નગરપાલિકાની ચૂંટણી હોય, મહાનગરપાલિકાની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય. હમણાં સાહેબ યાદ કરીએ કે કેટલાક લોકોના મોંમાં મીઠાઈ દેખાતી કે અમારા મેયર આવશે. કેટલી અપેક્ષાઓ સાહેબ નામ સેટ કરી દીધા. શા માટે નામ સેટ કરી દીધા? તો એનું કારણ કે લોકોને ભરોસો છે, લોકોને વિશ્વાસ છે, લોકોના આસ્થા છે કે અમારી સંવેદનાઓ, અમારી સુવિધાઓ એ કોઈ પૂરી કરી શકે હોય તો દેશની અંદર નરેન્દ્રભાઈ ને નડ્ડા સાહેબના નેતૃત્વમાં, સંગઠનમાં નડ્ડા સાહેબ હોય, અમિતભાઈના નેતૃત્વમાં હોય, ગુજરાતની અંદર આજે ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ હોય, આવનારી અનેક ચૂંટણીઓની અંદર લોકોને આ આસ્થા છે ને આ વિશ્વાસ છે. માત્ર ઉજવણીઓ નહીં, ઉજવણી એ લોકો સ્વયંભૂ રીતે પોતાનો ઉત્સાહ પ્રદર્શિત કરી રહ્યા છે અને એનો જવાબ એ લોકો આવનારા દિવસોમાં મતથી આપવાના છે. જૂઠું બોલવા વાળાને, વારંવાર બોલવા વાળાને ક્યાં શોધ્યા નહીં જવાના. 450 વાળા 40 થઈ ગયા. અમદાવાદમાં 160 હતા, અમદાવાદમાં કોર્પોરેશનના 60 હતા, 22 થઈ ગયા. એટલે કહેવાનો મારો મતલબ એટલો છે કે રાજનીતિની જગ્યાએ લોકો જાણે છે, લોકો સમજે છે કે દેશના પ્રધાનમંત્રી શ્રીએ સ્વાસ્થ્યની સુવિધા માટે આખાની અંદર દેશની જે ચિંતા કરી છે એ ચિંતા ને લોકોએ સ્વીકારી છે અને આવનારા દિવસોમાં એ વધુ દ્રઢતાથી, વધુ મજબૂતાઈથી નિશ્ચિતપણે સ્વીકારશે. ચોક્કસ. ઈશનભાઈ, શું કહેવા માંગો તમે જે ભૂષણભાઈએ કહ્યું? ભૂષણભાઈએ કદાચ બહુ જ સરસામ વાત કરવાના મુદ્દાથી આમ કેવું કહેવાય કે આ વાતો જે કહીએ ને, વાતોમાં એમના ખાલી વાતો ફક્ત વાતો છે. અમને કીધું નામ શેષ થઈ ગયા છે. અમે એવું એમને જણાવીએ છીએ કે ભાઈ વોટ છે 42-43% ભાજપનો છે, 1% વધ્યો છે. આમ આદમી પાર્ટીનું શૂન્યમાંથી અરે બસ સાહેબ પેલા 46 તો હતો જ તમારો, પરંતુ અત્યારે આમ આદમી પાર્ટી શૂન્યમાંથી અમે અત્યારે 21% પહોંચ્યા છીએ. આટલો કદાચ એના માટે પણ અમને નામશેષ બોલી અને કદાચ તમે ઉલટાનો અમારો જુસ્સો ઓર વધારવાની કોશિશ કરો છો, એ માટે ખરેખર આપનો આભાર. સાથે બીજું કહું કે
ભૂષણભાઈએ બહુ સરસ કીધું કે અમે કર્મઠ સરકાર, અમે કેટલા બધા વાયદાઓ, પણ સર હજી વાયદાઓ જ છે. અહીંયા તો 4 લાખનું વળતર પણ નથી મળ્યું. બીજું ભૂષણભાઈને કહું કે બધાને એવું કહું કે અમે માય બાપ છીએ અને મા અને બાપ બનીને કરશું, પરંતુ હજી એ લોકોનું, તમારી પાસે એવા લોકોનું કેટલું લિસ્ટ આવ્યું, એવું લિસ્ટ જ હજી તમારી પાસે નથી આવ્યું કે કેટલા છોકરાઓ 21 વર્ષ સુધી સારી જશે, કેટલી કન્યાઓ 21 વર્ષ સુધી તમે લોકો દેખરેખ રાખો, એનું હજી લિસ્ટ જ નથી કહ્યું. આ ખાલી જાહેરાત છે. આજે જાહેરાત ખરેખર હજી કાગળ ઉપર છે અને કાગળ ઉપરથી હજી એની વસ્તુનું કોઈ પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન મારી સાથે આવજો, આપણે જોડે જઈશું. હું તમને ના હવે સર તમે બોલી જાઓ. કેટલા લોકોને પૈસા ચાલુ થયા એ ચાલે કઈ ક્યાં છે હું તમને કહું. ડેથની કેટલા ડેથ સર્ટિફિકેટ થયા છે ને, અને ડેથ સર્ટિફિકેટમાં કેટલામાં કોરોના લખાયું છે અને કેટલા લોકોને એ પ્રમાણે 50,000નું વળતર મળશે એ આપણે બધા સાથે જોઈશું. કારણ કે જે રીતે ડેથ સર્ટિફિકેટમાં કોરોના ડિસીઝ ન લખવાનું આખું એક જે સિસ્ટમ ઊભી થઈ હતી સર, એટલા હું એટલું ચોક્કસ કહીશ કે ખાલી ને ખાલી નરેન્દ્ર મોદીજી અને ભારતીય જનતા પાર્ટીની વાયવાઈને બદલે ગુજરાતની જનતાએ, તો હું ચોક્કસ કહીશ કે ભારતની જનતાએ પણ, ગુજરાતની જનતાએ પણ જે રીતે 108 ની અવેલેબિલિટીમાં 1.5-2 કલાકનું વેઇટિંગ હોય, જે રીતે હોસ્પિટલના બેડની અછત હોય, જે રીતે આપણે ઓક્સિજન વગર લોકોને વલખા મારતા જોયા હોય, એ કદાચ ડર પણ અત્યારે વેક્સિનેશન વસ્તુ માટે પ્રોત્સાહિત કરી રહ્યો હતો એવું પણ બની શકે. આ વસ્તુ આપણે ભૂલવી ન જોઈએ. ઉજવણી શબ્દ સાથે હું એટલું ચોક્કસ કહીશ કે આ ઉજવણી નથી, આ બસ એક એચિવમેન્ટ. અને આ એચિવમેન્ટ હજી આપણે 100% એચિવમેન્ટ નથી થયું. 100 કરોડના આંકડાને કદાચ ટચ થયા છે. એમાં પણ આપણે જોઈએ છીએ કેટલાય જગ્યાએ ફેક વેક્સિનેશન ઇસ્યુ થયેલા છે. આપણે એને પણ હજી કરેક્શન કરવાની જરૂર છે. આનું પણ ઓડિટ થવું જોઈએ. ખાલી એક જાહેર થઈ ગયું કે 100 કરોડ થઈ ગયા એટલે આપણે અભિનંદન. 100 કરોડ શું, એક માણસ પણ વેક્સિન લે તો એ પોતાના જો વિશ્વાસથી અને પોતાના મનથી વેક્સિનેશન લે છે, તો એઝ અ ડોક્ટર, એઝ અ પોલિટિકલ પાર્ટી, એઝ અ પર્સન હું એને અભિનંદન આપીશ. પરંતુ જ્યારે કોઈ પણ આ સરકારનું ખાલી ને ખાલી પેલું એચિવમેન્ટ એવી રીતે બતાવવાનો પ્રયત્ન થવામાં આવે, ત્યારે હું આમ આદમી પાર્ટી તરીકે કહીશ કે આ વિપક્ષ કદાચ અત્યાર સુધી આપણે ભારતીય જનતા પાર્ટીએ ખાલી કોંગ્રેસની જ વિપક્ષ જોયો છે કે એવો કોંગ્રેસ કે જે કદાચ અત્યારે પણ નથી દેખાતો, એવો કોંગ્રેસ કે અત્યારે ખાલી પોતાના ધારાસભ્યો, પોતાના કોર્પોરેટરોને ભારતીય જનતા પાર્ટીના ખોળામાં આપી દે છે. પરંતુ હવે એવો નથી જોયો ના પણ એટલે હું એ જ છું, બહુમુખી પ્રતિભા, એ જ બહુમુખી પ્રતિભા છે. તમારો મેકઅપ ઉતરી ગયો. અને હું તમને બહુરૂપી પણ કહું, આ એ જ આમ આદમી પાર્ટીનું રૂપ છે. આ એ જ આમ આદમી પાર્ટીનું રૂપ છે કે જે ભારતીય જનતા પાર્ટી આ બહુરૂપીને જોઈને દિલ્હીની કોપી કરતા થઈ ગયા. દરેક તાલુકામાં, દરેક વોર્ડમાં એક સ્માર્ટ સ્કૂલ બનાવવાનો આઈડિયા કોણે આપ્યો? આમ આદમી પાર્ટી આપ્યો સર. દરેક જગ્યાએ મોહલ્લા ક્લિનિક બનાવવાનો આઈડિયા કોણે આપ્યો સર? આમ આદમી પાર્ટી આપ્યો. સારી વસ્તુની કોપી કરો છો તો તમે અમને બહુરૂપી કહી શકો, પણ અમે તમને કોપી કેટ નહીં કહીએ. કારણ કે આ ગુજરાતની જનતાના ભલા માટે છે. ભલા માટે છે. આમ આદમી પાર્ટીએ કર્યું છે તો કરવા દે. પરંતુ વેક્સિનેશનની આપણે જો વાત કરીએ તો આ વેક્સિનેશન માટે ગુજરાતની જનતા, ભારતની જનતા, કોરોના વોરિયર્સ, આપણી હેલ્થ સિસ્ટમની ચેઇન આના માટે જવાબદાર છે. બાકી નરેન્દ્ર મોદીજીની ખાલી ને ખાલી ભારત સિરામિક બાયોટેક કે એ જગ્યાએ કદાચ જઈને જો વેક્સિનનું પ્રોડક્શન 10 ગણું થઈ ગયું હોત તો હજી પણ આપણે વેક્સિનના જે કેટલીક જગ્યાએ સ્ટોક ઓછો પડતો હતો, આ લોજિસ્ટિક ચેઇનનો ઇસ્યુ હજી પણ શોર્ટ આઉટ થતો હતો તો ખાલી ને ખાલી નરેન્દ્ર મોદીજીના આશીર્વાદથી જ થઈ ગયો હોત. પરંતુ એવું નથી થતું. આ લોજિસ્ટિક ચેઇનની સિસ્ટમ માટે ખરેખર બધાએ ભેગા મળીને મહેનત કરવાની જરૂર છે. માટે આની ઉજવણી કદાચ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તિરંગો લઈને કે ભારતીય જનતા પાર્ટીના લોકો એકબીજાનું મોઢું મીઠું કરીને કદાચ કરતા હશે, પરંતુ એઝ અ જવાબદાર નાગરિક, એક રાજકીય પક્ષ તરીકે, એક આમ આદમી તરીકે હું એવું ચોક્કસ કહીશ કે આ એક જવાબદારી છે અને એ જવાબદારીની કદાચ ઉજવણી હોય, પણ ઉજવણીની સાથે સાથે આ જવાબદારીને હજી આગળ કઈ રીતે મહેનતથી કરવી એ આપણે બધા ભેગા મળી કરવા. ચોક્કસ. એટલા માટે હું કહું છું કે રસીનું વિશ્વગુરુ બન્યું છે, એનો સ્વીકાર કરી લેવો જોઈએ. જે કોઈ સરકાર હોય, જે પણ ભારત બન્યું છે એટલે હું એટલું જ ભારત એની વાતને માનવી જોઈએ. ભારત બન્યું છે, પરંતુ માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીજીએ કર્યું છે એના માટે હું ચોક્કસ કહીશ કે આપણે એના માટે ઓકે, ભૂષણભાઈ, ઈશાનભાઈ, જનતાને આપણે વિશ્વાસ આપવો જોઈએ કે જનતાને પરિણામે કરવું. યોગેશભાઈ, તમારી પાસેથી જાણીશ કે આપણા દેશની 100 કરોડ જનતા પહેલો ને બીજો ડોઝ અથવા બંને ડોઝ લઈ ચૂકી છે. પહેલો ડોઝ લીધા છે અને બંને ડોઝ લેનારા એમ કહીને 100 કરોડની વસ્તી આપણી વેક્સિનેટેડ થઈ ગઈ છે. પરંતુ
તહેવારોની મોસમ આવી રહી છે, દિવાળી તહેવારો આવી રહ્યા છે. હજી કોરોનાનો ખતરો ગયો નથી, આપણે સૌ જાણીએ છીએ. WHO પણ કહેલું છે, કેન્દ્ર સરકાર પણ જાણે છે, રાજ્ય સરકાર પણ જાણે છે, આપણે તમામ જાણીએ છીએ. તો આવા સંજોગોમાં હજી આ ખતરો મોડી ના લેવાય અને જે ગયા વર્ષે દિવાળી ટાંકણે જે પ્રકારે ભીડ બહાર નીકળી હતી બજારોમાં ખરીદી માટે અને જે પ્રકારે સ્પ્રેડ થયો અને તાત્કાલિક અસરથી બધું લોકડાઉન કરવું પડ્યું, તો આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એ માટે તમે એઝ એ ડૉક્ટર, એઝ એ ફિઝિશિયન તમે શું સજેસ્ટ કરશો? તમારી વાત એકદમ સાચી છે. હજી કોવિડનો ખતરો આપણા દુનિયાભરથી ટળ્યો નથી. એ આપણે ઇઝરાયલ, યુએસ અને યુકે થી શીખી લેવા જેવી વસ્તુ છે કે એ લોકોએ આપણા જોડે કરતા વહેલા વેક્સિનેશન સ્ટાર્ટ કરી હતી. આપણા કરતા ઘણી સ્પીડમાં વેક્સિનેશન પૂરું કર્યું હતું ને એમનું પોપ્યુલેશન ઓછું હતું એટલે એ લોકો વેક્સિનેશન પૂરું પણ કરી શક્યા હતા અને એ લોકોને વેક્સિનેશનનો લોજિસ્ટિક સપ્લાય કદાચ વહેલો પણ મળ્યો હતો, વધારે મળ્યો હતો. પણ તો પણ એ લોકોના 2 ડોઝ પૂરું થયા પછી પણ ઇઝરાયલમાં થર્ડ વેવ આવ્યો, યુકેમાં હજી ભયાનક થર્ડ વેવ ચાલી રહ્યો છે. ડેલીના 50,000 કેસીસ ત્યાં આવે છે. હવે બીકોઝ લોકો કંટાળી ગયા છે એ તરફ ધ્યાન નથી દોરતા પોતાનું. એ રીતે જ આપણા દેશ પર બી હજી કોવિડનો થર્ડ વેવ કે ફોર્થ વેવ જે બી કહો એનો ખતરો ટળ્યો નથી, એ ડેફિનેટ છે. અને આઈ બિલીવ કે પબ્લિકને હવે એ વસ્તુની ખબર છે. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, તહેવારોનો સિઝન ડેફિનેટલી છે, પણ મેં જે લાસ્ટ ટાઈમ જોયું હતું પબ્લિકની અંદર એવી અનઅવેરનેસ અત્યારે આ વખતે નથી જોઈ રહ્યો પબ્લિકની અંદર. ડેફિનેટલી દે વોન્ટ ટુ એન્જોય ધેર ફેસ્ટિવલ વિચ ઇઝ નેચરલ. આપણે એકચ્યુઅલી ઇમોશનથી બંધાયેલા પબ્લિક છે, બધાને ફેસ્ટિવલ ગમે. નવરાત્રી હમણાં જ આપણે ત્યાંથી નીકળ્યા, ઘણા બધા એવું કીધેલું નવરાત્રી થશે પછી એના પછી કોવિડ એકદમ ફાટી નીકળશે. એ વાતને બી ઓલમોસ્ટ 5 દિવસ પૂરા થવા આવ્યા. સાયન્ટિફિકલી સ્પીકિંગ આ વખતે બી નવરાત્રીનું આયોજન જ્યાં કરવામાં આવ્યું હતું એ પ્રોપર કરવામાં આવ્યું હતું અને લોકોએ ઘણે ધ્યાન રાખ્યું હતું. નાના મોટા તમને ફરક દેખાય એ રીતે દિવાળી વખતે બી હું માનું છું કે આપણા તહેવારોની અંદર બહુ જ સજાગતા અને બહુ જ અવેરનેસ પબ્લિકમાં આવી છે. હું પહેલા વખતે જે બોલ્યો હતો એ જ અભિજીતભાઈ ફરી કહીશ. આપણી જે પબ્લિક છે ને અત્યારે સાહેબ 100 કરોડની પબ્લિકે જે પ્રૂવ કરી આપ્યું છે ને એ બહુ જ સિમ્પલ વસ્તુ છે. વી આર એન અપગ્રેડેડ પબ્લિક. આપણે કોઈ પોલિટિક્સની અંદર ધ્યાન નથી આવતા. ડેફિનેટલી વોટનું સિઝન હોય, પોલિટિક્સનું સિઝન હોય, ઇલેક્શનનું સિઝન હોય, ત્યારે બધા વાતો કરતા હોઈએ, પણ મને ખબર છે કે મારા માટે શું સારું છે, મને ખબર છે કે મારા પરિવાર માટે શું સારું છે, મને ખબર છે કોણ સાચું બોલે છે, કોણ ખોટું બોલે છે. આ વસ્તુ આખી પ્રજા, આખું ઇન્ડિયા જાણે છે. એટલે એ લોકોને એમ કહેશો કે તહેવાર નહીં ઉજવો કે તહેવાર ઉજવો, એમને ખબર છે કે કેવી રીતે ઉજવવાનું છે અને તમે જોઈ રહેશો અને તમે બી જોતા હશો. દિવાળી બી આપણે ત્યાં એકદમ સહેલાઈથી બહુ સાવચેતી ઉજવવામાં આવવાની છે અને આવશે. મારું એવું માનવું છે કે થર્ડ વેવ કદાચ આવે પણ ને તો સેકન્ડ વેવ જેવો ભયાનક તો નહીં જ હોય. ફર્સ્ટ વેવ કરતા બી થોડોક નાનો હશે. બચ્ચાઓમાં જે લોકો કહી રહ્યા છે કે આવશે આવશે આવશે, ફ્રેન્કલી સ્પીકિંગ સ્કૂલ ચાલુ થયા ને 2 થી 2.5 મહિના થઈ ચૂક્યા છે. ઓફલાઈન સ્કૂલ ચાલુ થયા ને આપણા ત્યાં ઘણા બોલતા હતા કે ઓફલાઈન ચાલુ થશે ત્યારે બચ્ચાઓને થશે. બચ્ચાઓને સાવચેત રાખો. ફ્રેન્કલી સ્પીકિંગ હજી મેં એ લોકોની અંદર કોવિડનો વેવ નથી જોયો. એનું કારણ છે કહેનારા જે લોકો છે ને સો કોલ્ડ એક્સપર્ટ છે, જે લોકો સમજતા જ નથી કે જ્યાં સુધી કોવિડનો વાયરસ આપણા દેશની અંદર હસ્તે જ નહીં ત્યાં સુધી કોઈ પણ વસ્તુ કરી લો, ઇલેક્શનની રેલીઓ કરી લો, સારા સારા તહેવારો ઉજવી લો, છોકરાઓને સ્કૂલમાં મોકલી દો, રોડની સાઈડ પર ભીડ ઉભી કરી દો, કોવિડ નહીં ફેલાય. સરકારે ખાલી એ જ સજાગતા રાખવાની જરૂર છે કે આગલા 6 મહિના સુધી ટેસ્ટિંગ ઘટાડવાની જરૂર નથી. વેક્સિનેશનની જે પ્રક્રિયા એ લોકોએ જૂન 21 પર સડનલી સુપર રોકેટ સ્પીડમાં લીધેલી એ સ્પીડને જારી રાખવાની જરૂર છે. કોવિન પ્લેટફોર્મ ઇઝ અ વિનર. આજે તમે માનો કે ના માનો પણ 100 વર્ષ પછી બી આ વસ્તુનું ડાયફેક્શન થશે ને ત્યારે બધા કહેશે કે કોવિન પ્લેટફોર્મ જેને બી ડિઝાઇન કર્યું સાહેબ એને નોબેલ પ્રાઇઝ આપી દેવા જેવું છે કે એના કારણે આપણા જેવા દેશમાં જ્યાં ભાતીમાં લોકો ઝઘડી પડે છે, કોમ્યુનલ રાઇટ્સ થઈ જાય છે, મારામારી પર લોકો આવી જાય છે, એ લોકોએ કોવિન પ્લેટફોર્મનો યુઝ કરીને અને એનો પ્રોપર નોન કેઓટિક યુઝ થયું છે. એટલે ફ્રેન્કલી સ્પીકિંગ ડિજિટલ મીડિયાની જીત થઈ છે આ વસ્તુની અંદર, આપણી પ્રજાની જીત થઈ છે આ વસ્તુની અંદર. બીજું બસ ગવર્મેન્ટે જે કર્યું છે એ કરવાની જરૂર છે, કરતા રહેવાની જરૂર છે અને અપોઝિશન જે કરતું આવ્યું છે એને કરવા દેવાની જરૂર છે. એ લોકો જ્યાં સુધી પેડલ ઉપર પગ રાખશે ને અને ગવર્મેન્ટને એકદમ ટોચ પર રાખશે ને ત્યાં સુધી આપણને કોઈ જ વાતો નહીં આવે. આઈ બિલીવ ઓપોઝિશન શુડ કીપ asking questions. I believe government will keep doing its job because of that. કેમ કે ઇલેક્શન આવતા રહેવાના છે, બધાને જીતવાની જરૂર છે, એટલે એ લોકો એમનું કામ કરી રહ્યા, આ લોકો એનું કામ કરી રહ્યા. પણ ફ્રેન્કલી હજી ફરી કહીશ, કોંગ્રેચ્યુલેશન ધીસ પબ્લિક ઓફ ઇન્ડિયા. આ ન્યૂ ઇન્ડિયા છે, આ ન્યૂ નોર્મલ ઇન્ડિયા છે. એના માટે અભિનંદન બધાને.
અને એના સિવાય બીજું કશું જ કહેવાની જરૂર મને લાગતી નથી. ચોક્કસ દર્શક મિત્રો, આજે ભારત યોગેશભાઈએ ખૂબ સારી વાત કરી આ નવું ભારત અને નવા ભારતની અંદર સાવચેતીની જરૂરિયાત બી ચોક્કસ પડે છે. પણ આપના માધ્યમથી મારે કેટલી એક જ વાત કહેવાની કે હજુ પણ આ દેશની અંદર નાટક કરવા વાળા અને ભય ફેલાવવા વાળા એ સાવચેતી રાખવાની વાત કરે ત્યાં સુધી વાંધો નથી, જરૂરિયાત છે, હું પણ માનું. પણ ભ્રમ ફેલાવવાનું કામ, ભ્રમિત કરવાનું કામ, એ નાટક કરવા વાળાને, બહુમતી વાળાને, નોટંકી કરવા વાળાને બે હાથ જોડીને વિનંતી કરવાનું મન થાય કે હવે આ મુદ્દે તમે રાજનીતિ કરવાનું છોડી દો. દેશની જનતાએ જોઈ લીધું, દેશની જનતાએ જોઈ લીધું, રાજ્યની જનતાએ જોઈ લીધું અને જે છતાં પણ 100 કરોડના હાથ સુધી પહોંચ્યા છે. આ નવું ભારત છે, તમને નહીં છોડે. બે હાથ જોડી વિનંતી, આવો આપણે સાવચેતી નિશ્ચિતપણે રાખીએ. તહેવાર પણ ઉજવીએ, તહેવારોની સારી મજા પણ લઈએ. ગયા વર્ષે પણ તહેવારો ઉજવવાના હતા ત્યારે રાજ્યના મુખ્યમંત્રી બેસતા વર્ષના દિવસે વિજયભાઈ 10 વાગે ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરીને નીતિનભાઈ એ 11 વાગે સિવિલ હોસ્પિટલમાં આવનારી ગંભીર સમસ્યાની ચિંતા કરવા માટે બેઠા હતા અને જેના કારણે એ દિવસોની અંદર, તહેવારના દિવસોની અંદર રાજ્ય સરકારે આવી ગંભીરતા લીધી તો જેના કારણે આ સુવિધાઓ મળી હતી. યોગેશભાઈની વાત બી સાચી છે, ભાઈ ઈશાનભાઈની વાત પણ સાચી છે કે તમે સહયોગ આપે છે, તમારે કરવું પડે, નાટક બી કરવું પડે, બહુમતી પણ કરવું પડે, લોકોને બતાવવું પડે કે અમારે આ કર્યા છે. ના કરો તો તમે એમ કહો, લોકો તમને એમ કે તમે પાછા બી ટીમ છો, એવું બી કે એવું બી તમને કે તમે પાછા બી ટીમ છો, પણ તમે એક ટીમ બી ટીમ જોડીને નાટક બને ભ્રમ ફેલાવવાનું બંધ કરી અને તમે તમારું કામગીરી કરો એટલી જ પ્રાર્થના, એટલી જ અપીલ. ઓકે દર્શક મિત્રો, આ જે ભારતે ઇતિહાસ રચ્યો છે, 100 કરોડ જનતાને આજે પહેલા અને બંને ડોઝ છે એના રસીકરણ થઈ ગઈ છે અને હવે જે 135 કરોડની જનતા છે એને પૂરેપૂરું વેક્સિનેટેડ કરવા માટે ભારત સરકાર, રાજ્ય સરકાર અથવા તો ડૉક્ટર્સ અને સ્થાનિક લોકો, પ્રજા તમામે જાગૃત થઈને આ દિશામાં આગળ વધવું પડશે. તો જ કોરોના હારશે અને હિન્દુસ્તાન જીતશે. ઇરશાનભાઈ, ભૂષણભાઈ, યોગેશભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ. દર્શક મિત્રો, આ હતી અમારી વિશેષ ચર્ચા. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.